ગુજરાતભરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત બની ગયું છે। રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં 1 મહિના સુધી સઘન હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। સરકારી કચેરીઓ બહાર પણ ચેકિંગ શરૂ થઈ ગયું છે। રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાઓને 1 મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ ચલાવવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે જ સરકારી કચેરીઓમાં પણ ચેકિંગ ફરજિયાત બનાવાયું। વડોદરામાં સવારથી જ કલેક્ટર કચેરી, પોલીસ ભવન અને કોઠી કચેરી બહાર ટ્રાફિક પોલીસ તૈનાત થઈ ગઈ હતી। હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારીઓના અને નાગરિકોને રોકીને મેમો આપવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી। પોલીસની કાર્યવાહી વચ્ચે અનેક નાગરિકો વિવિધ બહાના બતાવતા નજરે પડ્યા। કોઈ કહે છે કાયદો આવ્યો તેની ખબર જ નથી, તો કોઈ કહે છે કે હેલ્મેટ પહેરવું ફાવતું નથી, ગરમીના કારણે ગુંગળામણ થાય છે, તેવા બહાના પણ સામે આવ્યા છે। પરંતુ પોલીસે કોઈની શેખ શાહી ચલાવવા દીધી નથી, સાથે જ સ્થળ પર જ મેમો પાડવાનું શરૂ કર્યું છે। હેલ્મેટ માટે ખાસ કરીને 1 મહિના માટે કયા પ્રકારે ડીજીપી શ્રેના આદેશથી સીપી સાહેબના સૂચના માર્ગદર્શનથી 1 મહિનાની હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવી છે, જે સેફ્ટી પર્પઝથી તમામને માટે જે જરૂરી છે। એની શરૂઆત અમે પોલીસ ભવનથી કરી છે। પોલીસ ભવન ઉપરાંત કોઠી કચેરી, કલેક્ટર કચેરી, કુબેર ભવન, નર્મદા ભવન, વીએમસીની ઓફિસ, તમામ જગ્યાએ અમારી ટીમો ઊભી છે અને સરકારી અધિકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે અમે સુનિશ્ચિત કરીએ છીએ। એનો દંડ 500 રૂપિયા છે, પરંતુ એ અગાઉ એના સિવાય પણ જો કદાચ કોઈ નિયમ ભંગ થયો હશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। નાગરિકોને વારંવાર આપના માધ્યમથી જણાવીએ છીએ, આજે ફરી જણાવીએ છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરો, ડરથી ના પહેરો, અમારા ડરથી ના પહેરો, તમારા માટે પહેરો, તમારા પરિવાર માટે પહેરો, તમારા કુટુંબ માટે પહેરો। અમારી સેફટી હશે તો તમારા પરિવાર માટે સારું છે। કોઈ અણગમો બનાવ ના બની જાય એના માટે હેલ્મેટ પહેરવું અવશ્ય।